તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે જવાના છીએ રાણકી વાવ। મિત્રો પાટણ જિલ્લાનું સરસ મજાનું એવું સ્થળ એવું રાણકી વાવ, જ્યાં મિત્રો બહારની પબ્લિક મિત્રો બહાર દેશની પણ પબ્લિક મિત્રો જોવા આવે છે। એટલે ચાલો મિત્રો તમને આપણે આ વિડીયોના દ્વારાથી આપણે તમને રાણકી વાવ બતાવવાનો પ્રયાસ કરીશું। અને મિત્રો ત્યાં જઈને મિત્રો શું ટિકિટ છે અને મિત્રો અંદર ફરવાનું કેવું છે, તો ચાલો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને રાણકી વાવ પૂરું બતાવીશું મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધપુર 4 રસ્તા। તો મિત્રો આ જગ્યાને સિદ્ધપુર 4 રસ્તા કહેવાય છે અને અહીંયાથી આપણે મિત્રો બજાર તરફ જવાનું રહેશે મિત્રો। અને આ ગેટ છે મિત્રો બજાર તરફ જવાનો રસ્તો છે મિત્રો। તો મિત્રો આ છે પાટણ જિલ્લાનું રેલવે સ્ટેશન। જેવો મિત્રો ટ્રેન પણ આવીને ઊભી છે અને આ રસ્તો છે મિત્રો સિટીના મધ્યનો રસ્તો છે મિત્રો। અને અહીંયા મિત્રો સ્વામી વિવેકાનંદનો ફોટો લગાવેલો છે મિત્રો। અહીંયા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું લગાવવામાં આવ્યું છે અને આ રસ્તો જાય મિત્રો નવા બસ સ્ટેન્ડ તરફ જાય છે। પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું પૂતળું લગાવવામાં આવ્યું છે મિત્રો। અને મિત્રો આ છે બગવાડા દરવાજા। તો મિત્રો આટલેથી આપણે પાટણ નગરીની અંદર પ્રવેશ કર્યું છે મિત્રો। મિત્રો આપણે આવી ગયા છે 3 દરવાજા, જ્યાં મિત્રો સધીમાં બિરાજમાન છે અને આ કહેવાય છે મિત્રો આ સંતની સધી છે મિત્રો। તો આ મિત્રો તમે સધીમાના પણ દર્શન કરી લો।
મિત્રો આપણે આવી ગયા છીએ અનાવાડા દરવાજા. તો મિત્રો આ જગ્યાને અનાવાડા દરવાજા કહેવાય છે અને અહીંયાથી મિત્રો જઈશું આપણે રાણકી વાવ તરફ. તો મિત્રો તમને બજાર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો પાટણ શહેરનું જે પ્રખ્યાત પટોળા હાઉસ કહેવાય છે મિત્રો, એ પણ તમને મિત્રો આ વિડીયોમાં બતાવીશું. પાટણનો પટોળો એ તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે કેટલું પ્રખ્યાત છે. તો મિત્રો જુઓ રાણકી વાવનું બોર્ડ પણ મારેલું છે, શસ્ત્રલિંગ તળાવ. અને આ છે મિત્રો પટોળા હાઉસ. તમે જુઓ મિત્રો, અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ રાણકી વાવની નજીક. અને આ બાજુમાં છે મિત્રો પાટણનું મ્યુઝિયમ છે મિત્રો. એ અત્યારે મિત્રો એમનું કામકાજ ચાલુ છે એટલે હાલ અંદર આપણે જઈ શકીએ નહીં. અને મિત્રો અહીંયા ઘણા બધા પટોળા હાઉસ છે મિત્રો. અને મિત્રો સામે દેખાય તે રાણકી વાવનું બોર્ડ મારેલું છે, વેલકમ ટુ રાણકી વાવ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રાણકી વાવ. જો મિત્રો આ પાછળ જે મિત્રો દેખાય તે રાણકી વાવ છે. અને ચાલો મિત્રો હવે આપણે જઈએ ટિકિટ લેવા. અને આ છે મિત્રો પાર્કિંગનો એરિયા. તો આ જો મિત્રો વિશાળ એવું પાર્કિંગ પણ આપેલું છે. અને મિત્રો અહીંયા જો આ જે બસો છે એ મિત્રો ટુરિસ્ટને લઈને આવેલી છે. તો ચાલો મિત્રો અંદર ટુરિસ્ટ પણ હશે તો એમની સાથે પણ મુલાકાત કરાવીશું. અને ચાલો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી જઈએ અંદર. તો સામે દેખાય તે મિત્રો ટિકિટ બારી છે અને શું ટિકિટની પ્રાઇસ છે એ પણ આપણે તમને બતાવીશું. તો મિત્રો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અને 40 રૂપિયા ટિકિટની પ્રાઇસ છે. અને મિત્રો જો સામે પણ લખેલું ભારતીય નાગરિક માટે 40 રૂપિયા ટિકિટ છે. અને ચાલો મિત્રો હવે આપણે જઈશું અંદર. તો મિત્રો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ. અને અહીંયા મિત્રો જો ઇતિહાસ પણ લખેલો છે મિત્રો, રાણીનો વાવ. તમે મિત્રો વાંચી લેજો. તો મિત્રો ફાઇનલી આપણે રાણકી વાવની અંદર આવી ગયા છીએ. અને ચાલો મિત્રો આપણે અંદર જઈને તમને બતાવી દઈએ કે રાણકી વાવ કેટલા માળની છે. અને મિત્રો એમની કોતરણી અંદર જે કારીગરી એ પણ મિત્રો તમને અહીંયા બતાવીશું. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંયા જો મિત્રો આજુબાજુનો ગાર્ડન. સારો એવો મિત્રો ગાર્ડન બનાવેલો છે. અને મિત્રો આપણે ત્યાંથી આવ્યા ને અહીંયા મિત્રો જવાનું રહેશે. તો મિત્રો તમને વાત કરી હતી, જો મિત્રો બહારની પબ્લિક પણ જોવા આવે છે. આ જો સામે આ ફોરેનરથી આવેલા છે મિત્રો.
Where are you from? Italy. Italian. Italia. Sono Italy. italiana. Okay. Ciao. हाँ तो मित्रों ये इटालियन से आए हैं रानकी वाव देखने के लिए। भाई प्रॉपर नेम इज एंटोनियो but he's original from Italy. Can I take a selfie with you? यहाँ से वो नीचे से और नीचे से वही लिखेगा। अच्छा मतलब बराबर सेम बना है। और ये विष्णु जी का दशा अवतार है और ये पाटन का जो पटोला साड़ी बन गया वो उनकी पैटर्न है। और आपके पास जो 100 का नया नोट है हाँ उसमें उनका कुछ ये दो वर्षी ये वहाँ तक वो तो 100 के नोट को देखा। ये पिक्चर ये हाफ दिया हुआ है पूरा नहीं यहाँ पे 1000 साल पहले बिस्कुट लगाना, पेड़ी लगाना, कांची लगाना, शीशे में काजल लगाना, पैर में सूट था, चंपल सब कुछ थोड़ा होगा लिखा है। 5 मिनट में निकल जाएगा। जैसे आए जैसे पवन आया और गया वही है कि कोई पर्टिकुलर फूल का है फ्रूट का है। તો મિત્રો ફાઇનલી આપણે તમને રાણકી વાવ બતાવી દઈએ અને મિત્રો ફોરેનર જોડે પણ આપણે તમને મુલાકાત કરાવી દીધી હતી। મિત્રો એ ઇટાલિયનથી આવેલા હતા અને ચાલો મિત્રો હવે તમને વાવ બતાવી અંદર પાણી છે કે નહીં એ પણ મિત્રો તમને બતાવી દઈએ। અને મિત્રો અત્યાર સુધી તમને વિડીયો જોયો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો તમે અમારા વિડીયો અવારનવાર જોવા માગતા હો તો જે બેલ આઇકન બાજુમાં આપેલું છે એ મિત્રો ઓન કરી દેજો। અને ચાલો મિત્રો તમને બતાવી દઈએ વાવમાં પાણી છે કે નહીં એ પણ મિત્રો તમને બતાવી દઈએ। તો મિત્રો 5 વાગી ગયા છે અને મિત્રો હજી સુધી અમે રાણકીઓમાં મિત્રો બ્લોગ બનાવી રહ્યા છે। મિત્રો તમારી માટે આટલી મહેનત કરે છે તો મિત્રો તમે પણ અમારી વિડીયોને લાઇક નહીં કરતા તો હાલ જ મિત્રો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ને ચાલો મિત્રો તમને વાવમાં પાણી છે કે નહીં એ પણ મિત્રો તમને બતાવી દઈએ। જો મિત્રો અહીંયા ભાઈ ખતરા ડેન્જર કૂવાની રેલિંગ ઉપર
ચડવાની મનાઈ છે એ મિત્રો અહીંયા લખેલું છે. મિત્રો આપણે કૂવાની રેલિંગ ઉપર ચડીશું નહીં, પણ તો બી મિત્રો તમને બતાવી દઈએ પાણી છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, મારા ખ્યાલથી તો પાણી લાગતું નથી, પણ તો બી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો તમને પાણી દેખાયું કે નહીં. મનાઈ છે. हाँ चलेगा नहीं तो दिखेगा कैसे? पानी है ही नहीं तो क्या. ओ भैंस की आँख. हाय हाय. Where are you from? इटाली. તો મિત્રો જો આ ભાઈ ઇટાલિયનથી આવેલા છે મિત્રો રાણકી વાવ જો તો મિત્રો ફાઇનલી તમને રાણકી વાવ બતાવી દીધી. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. ને ચાલો મિત્રો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ અને હવે મળીશું એક નવા બ્લોગ સાથે. તો મિત્રો ત્યાં સુધી બાય બાય.